નમસ્કાર ખેડૂત મિત્રો, ગોલ્ડ કિંગ સીડ વતી હું મકવાણા હિંમત આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે બોડિયા મુકામે કે જેઓ કે ગોલ્ડ કિંગની એક વેરાયટી વાવેલ છે તેનું ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. તો રાણપુરના વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ આપણી સાથે છે. તો વેરાયટી તેમને કેવી લાગી? નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સીમાં ધુડાભાઈ. આજે અમે બોડિયા મુકામે માન્ય શ્રી કિરીટભાઈ કાનજીભાઈ મિસ્ત્રીની વાડીએ, જેમણે લગભગ છેલ્લા 4 વર્ષથી ગોલ્ડ કિંગની આવેલી અન્નદાતા જે ઘઉંની વેરાયટી આવે છે એનું વાવેતર કરે છે. એ વેરાયટીની ખાસિયતો વિશે વાત કરું તો એક તો મોટી ડુંડીના ઘઉં છે. આ ડુંડીનો 70 થી 80 દાણાવાળી ડુંડી હોય છે અને એક વેચ લાંબી ડુંડી થાય છે. એટલે એક તો મોટી ડુંડી વાળા ઘઉં છે અને કાળમૂસાની સુધારેલી જાત છે. કાળમૂસાની સુધારેલી જાત છે. અને આ ઘઉંની ખાસિયત વિશે વાત કરું તો દાણો એકદમ મોટો, 496 કરતા થોડો મોટો દાણો ને એકદમ ભરાવદાર દાણો. અને જે ખેડૂત મિત્રો અહીંયા આવી અને ઘઉં જે જોવે છે એ ખેડૂતને પૂછે છે કે ભાઈ આ તમે કયા ઘઉં વાવ્યા છે, આ કયા ઘઉં વાવ્યા છે, આ ઘઉં અમારે લેવા છે. આ ઘઉં એક તો ખાદ્ય મીઠા હોય છે, વત્તા આની ઉતારાની કેપેસિટી ધારો કે વીઘે તમારે 496 કરતા 15 થી 20% વધારે થાય. 496 40 થી 45 મણ થાય તો આ ઘઉં તમારે 55 થી 60 મણ થાય એવી ઉચ્ચ ક્વોલિટીના ઘઉં છે અને સારો ઉતારો આવે એવા ઘઉં છે. આ ઘઉં વિશે વાત કરીએ તો એક પણ અત્યારે આ 10 કટ્ટાનું 10 બેગનું વાવેતર થયેલું છે. ક્યાંય તમને વાગ્યાનો કઈ પ્રશ્ન જોવા મળશે નહીં. એક જ ધારા ઘઉં અને ડુંડી કઈ લાંબી મોટી નહીં, એકદમ મોટી વ્યાજ લાંબી ડુંડી છે અને ઘઉંનો દાણો એકદમ ભરાવદાર છે. તો કિરીટભાઈ ને પૂછે, કિરીટભાઈ આ બી વાવીને તમને કેવું લાગ્યું? ના, હું તો 3 વર્ષથી આ બિયારણ વાવું છું. દર વખતે માર્કેટમાં હું મૂકું એટલે જે કઈ તમામ ખેડૂત હોય એ મને પૂછે છે કે ભાઈ આ તમે કયું બિયારણ વાવ્યું છે અને ક્યાંથી લાવ્યા છો. એટલે અત્યારે લગભગ 25 થી 30% તો બધા માણસો જે મારા સંબંધીઓ છે એ બધાએ આ જ બી વાવ્યું છે અને ઉતારો પણ સારો આવે છે અને આમ વજન પણ સારો પૂરે છે. એટલે દાણો મોટો, ઉતારો સારો અને ભોથે પડે. અને મોટા ઘઉં હોય તો પાછા ભોથે ના પડે. ત્યારે તમે જુઓ કે આ બે ઘઉંના દાણામાંથી કેટલી ડુંડી થયેલી છે. એટલે ભોથે સારા પડે છે. વત્તા તમે આના લગભગ આ વખતે શોર્ટેજ હતી. તમે કહો તો મારે 10 કટ્ટા આવડે આ જ કરો, અમે અડધા બીજા કરો. તમે કહો ના મારે અન્નદાતા એટલે અન્નદાતા જ કરવા છે. એટલે ટૂંકમાં જેવું આ વેરાયટીનું નામ છે એવા જ એના ગુણ છે. વેરાયટીનું નામ છે અન્નદાતા ઘઉં. ટૂંકમાં આ ઘઉં કરો અન્નદાતા ઘઉં તો તમને એક વખત ઘઉંનું દાન કરતા થઈ જાય. અથવા તો અન્નદાતા એટલે ખેડૂતના ઘઉં છે. ખેડૂતને અન્નદાતા કહેવાય. એટલે ખેડૂતને કોઈ દિવસ અન્નની તાણ પડે નહીં એવા ઘઉં છે અન્નદાતા છે. ગોલ્ડ કિંગ બાયોજેન પ્રાઇવેટ લિમિટેડની આ વેરાયટી છે અને લગભગ 5 થી 6 વર્ષથી હું વેચું છું. આમાં ક્યારે વાગ્યાનો પ્રશ્ન આવતો નથી. દાણો એકદમ મોટો છે અને બીજા ઘઉં કરતા એની ક્વોલિટી અલગ હોય છે. બજાર ભાવ પણ સારામાં સારો મળે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, જો ખેડૂત મિત્રો તમારે આવતા વર્ષે ઘઉંની ખેતી કરવી હોય, મોટી ડુંડીના અને સારી ક્વોલિટીના ઘઉં કરવા હોય તો તમે ગોલ્ડ કિંગના અન્નદાતા ઘઉં કરી અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકો છો. અને ઘણા બધા ફિલ્ડ જોયા છે પણ આ ઘઉં કંઈક અલગ જ પ્રકારના છે. હવે પછી જો ખેડૂત મિત્રો ઘઉં કરવો હોય તો તમે અન્નદાતા ઘઉંની વેરાયટીની પસંદગી કરી અને સારામાં સારું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકો છો. તો હવે બીજું કઈ કિરીટભાઈ કહેવાનું થાય છે? તમારા ખેડૂતે મહેનત કરી, તમારે કઈ કહેવું છે? ઘઉં તમને કેવા લાગ્યા? ખરેખર ના ને? હા, એકદમ ટુકડીથી સુધારેલી જાત છે. દાણો એકદમ મોટો અને ભરાવદાર. અત્યારે અહીંયા જોઈ શકાય છે એમને જે ડુંડી સોળી, દાણો એકદમ ટુકડી સેગમેન્ટનો દાણો. અત્યારે બે હાથ આમ કરો, આજે ઘઉંનો દાણો છે આ તમે જોઈ શકાય છે. ક્વોલિટી વાળા ઘઉં છે, બરોબર. તો જે ખેડૂત મિત્રો આવતા વર્ષે ઘઉંની ખેતી કરવી હોય તો એ ગોલ્ડ કિંગના અન્નદાતા ઘઉંની પસંદગી કરી શકે છે. તો એક વખત સાહેબ આખું આમ કેમેરામાં ઘુમાવજો, આખું ખેતર આવી જવું જોઈએ, બરોબર. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, આવતા વર્ષે જો તમે ઘઉં કરવા માંગતા હોય તો ગોલ્ડ કિંગના અન્નદાતા ઘઉં કરી શકો છો. તો બસ આવજો, આભાર.